આજે શ્રાવણ વદ અમાસ છે, શનિવાર છે, તારીખ 23/8/2025 વર્ષ છે. શ્રીજી મહારાજ ક્યાં બિરાજમાન છે? કારિયાણીમાં. દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરી વિરાજમાતાને પોતાના મુખારવિંદ 10-12 મોટેરા સાધુ બેઠા હતા અને 5-6 હરિભક્ત બેઠા હતા. મહારાજની વિશેષતા લોકો સભા જુએ. કેટલા માણસ આવ્યા છે? તો કે હજી તો 10-15 જ આવ્યા છે. કંઈ નહીં, આવે પછી જઈએ. શ્રીજી મહારાજની આ સભા 5-6 હરિભક્તો અને 10-12 સંતોની વચ્ચે થયેલી છે. પણ કાંઈ એને સંકોચ થયો? મહારાજને કેટલામાં શું કથા વાર્તા કર્યું? મારે રદગત અભિપ્રાય આને શું કહેવો? પણ એ પુરુષોત્તમ નારાયણ હતા કે આ 5-6 જણામાં કીધેલો રદગત અભિપ્રાય છે એ સર્વત્ર વ્યાપી જશે. અત્યારે મારે જે સંકલ્પ થયો છે તે કેવો છે? બેઠા હતા અને 5-4 હરિભક્તો બેઠા. શ્રીજી મહારાજ શરીરમાં કંઈ તાવ જેવું જણાતું હતું અને આગળ સગડી મળીને તાપતા હતા. મુક્તાનંદ સ્વામીને કહ્યું છે, જુઓ ને અમારી નાડી જુઓ, શરીરમાં કંઈ કસર જણાય છે. ત્યારે મુક્તાનંદ સ્વામીએ ખાલી કસર જણાય છે એમ ના કીધું. મુક્તાનંદ સ્વામીએ શું કહ્યું? વળી એમ કહ્યું છે, હે મહારાજ, હમણાં સત્સંગીને કઠણકાળ વર્તે છે. કેમ? જે મહારાજ તમે તો સર્વ સત્સંગના જીવન પ્રાણ છો. તે મહારાજને શરીરે કસર તેવું છે, સત્સંગ માત્ર ને કઠણ છે. કસર છે ભાઈ. પુરુષોત્તમ નારાયણને કસર, એ સત્સંગ માત્ર ને કસર છે. કારણ કે આ કેના આધારે ચાલે છે? પુરુષોત્તમને આધારે આખી દુનિયા ચાલે છે. કેવો મહિમા હશે! પુરુષોત્તમનું જ ધાર્યું થાય છે અને પુરુષોત્તમ નારાયણ કોઈ પણ રીતે પોતાના શરીરમાં લોકોને મોહ પમાડે છે કે આમાં જીવને મોહ થઈ જાય તો કામ થઈ જાય. આ શરીર ઓળખાય છે. પંચાળામાં રાસ રમ્યા. રાસ પ્રસિદ્ધ છે. જુઓ જુઓ સાહેલીઓ આજ રસિયો રાસ રમે. જુઓ જુઓ ને સાહેલી. હે પંચાળામાં શ્રીજી મહારાજ રસિયો રાસ રમે. આ રાસ ચાલુ કર્યો. હવે 500 પરમંશો હરિભક્તો સાથે રાસ તો લીધો. તે મહારાજને વળી તાન ચડ્યું. તે મહારાજે રાસ લેવા લાગ્યા. હવે એ મહારાજ રાસ લેવા લાગ્યા, હારું ઊંધું થયું. બોલો, પેલા લોકો નીચે બેસે ને આ ઊભા થાય. પેલા ઊભા થાય તો આ નીચે બેસે. તો બ્રહ્માનંદ સ્વામી સખા, મહારાજ રહેવા દો. તમે કેમ રહેવા દઉં? તમને રમતા નથી આવડતું? મહારાજ કે લે, અમને રમતા નથી આવડતું? ત્યાં બધાની હારે બેસો, ઉઠો, ઊભા થાવ ને. એમ કે આ બધા બેસે તમે ઊભા થાવ છો, બધા બેસે ઊભા થાય ત્યારે બેસો છો. આમ રમાતું હશે? મહારાજ કે અમને નથી આવડતું. મુક્તાનંદ સ્વામીને પૂછો. મુક્તાનંદ સ્વામીને પૂછ્યું. મહારાજ કે મુક્તાનંદ સ્વામી, અમને રમતા આવડે છે કે નથી આવડતું? મહારાજ, તમને રમતા આવડે એવું દુનિયામાં કોને રમતા આવડે? બ્રહ્માનંદ સ્વામી ધૂળ રમતા આવડે. આ જોતા નહીં તમે આ રમે છે એ? મુક્તાનંદ સ્વામી કે બ્રહ્મમુનિ, તમે સમજી ન શક્યા. આ શ્રીજી મહારાજને રમવું ને ફરવું ને જાવું ને ખાવું ને પીવું એ ભક્ત માટે છે. હવે બધાની હારે જો બેસી જાય તો આમાં કોણ ધ્યાન રાખે? આની આ મૂર્તિની વિશે ધ્યાન કોનું રહે? પણ કંઈક અલગ પડે તો લોકોની મૂર્તિમાં ધ્યાન થાય આનું. આ હા હા, મહારાજ અલગ. તો આ ચરિત્ર યાદ કરે કે જ્યારે સંતો અને ભક્તોને રમતા હતા ત્યારે મહારાજ ઉલટા રમતા હતા. બોલો, આવે દ્રષ્ટિ મુક્તાનંદ સ્વામીની. દ્રષ્ટિનો ફેર છે ને ભાઈ. જેવી જેવી દ્રષ્ટિ એવું કરિયાણામાં મહારાજ બેઠા હતા અને સુરો ખાતર બેઠેલા, પંચાળાના ઝીણાભાઈએ બેઠેલા. ત્યાં એક ઓળ બેન માગવા આવે છે ને, એ નીકળી ત્યાંથી. ખાસ કરીને તો આ હોળીને ફાગ માગતી હોય અથવા નવા વર્ષમાં આવતી હોય.
કંઈ આલજે કરીને લોકો આલે ને બે નાચગાન કરે ને પછી કંઈક ને કંઈ લોકો આલે, રૂપિયો 2 રૂપિયા રાજી થઈ જાય. આ રીતે આજીવિકા એને. હવે શ્રીજી મહારાજને સારી રીતે શણગાર કરેલા જોયા, પાઘ પહેરેલી, શણગાર ધારણ કરેલો, અને જુઓ તો છોગલું મૂકેલું, હાર પહેરેલા, ફૂલના હાર, સોના દાગીના હાર, એવું અદ્ભુત સ્વરૂપ જોયું. અને બેન બોલી જી, ઓહો સહજાનંદ સહજાનંદ તારા ભામણા લઉં, ઓહો ઘણી ખમા સ્વામિનારાયણ તને ઘણી ખમા હો, લે 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 હું તને રાખડી બંધાવી દઉં. રાખડીનો ટાઈમ હશે, હું તને રાખડી બંધાવી દઉં. તે મહારાજે હાથ લાંબો કર્યો, લે બંધાય. બોલો, હવે રાખડી તો મહારાજે બંધાવી દીધી. પછી સુરા ખાતરને મહારાજે પૂછ્યું, મહારાજ કે આ બેને અમને રાખડી બંધાવી, તે તમે એને વિશે શું વિચારો? શું એને વિશે વિચારવાનું, નટડીને નાચતી આ મેઘ હતરને હરાવતી. તો મહારાજ કે એનું કલ્યાણ થાય. કલ્યાણ શું થાય? નરકમાં પડે. મને કે દુર્ભાગી આવી સ્ત્રીઓ, શું એનું કલ્યાણ થાય? મારે તમારો અભિપ્રાય જાણી લીધો. ઝીણાભાઈને પૂછ્યું, ઝીણાભાઈ આ બેને અમને રાખડી બંધાવી રક્ષાબંધનની, તો એનું કલ્યાણ થાય કે? અરે કલ્યાણની ક્યાં વાત કરો છો, એને કોઈ અડે ને એનું કલ્યાણ થઈ જાય. તમને પુરુષોત્તમ નારાયણને આ બેનનો જોગ ક્યાંથી? ગમે તેવી હોય, હા, જો પૂતના રાક્ષસી હતી અને ભગવાન શ્રી કૃષ્ણનો જોગ થતો હોય તો એનું કલ્યાણ થતું હોય, તો આ તો અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ સર્વોપરી બિરાજે છે, એને હાથે રાખડી બંધાવી. હવે એનું કલ્યાણની ખામી શું મહારાજ? મહારાજ કે લ્યો આ સુરો ખાચર કે નરકમાં પડે, તમે અક્ષરધામમાં જાય. સુરો ખાચર કે એમ હોય તો હોય ભણે એમ હો, એમ હોય તો હોય, પણ દ્રષ્ટિ જેવી સૃષ્ટિ. બ્રહ્મમુનિ સખા ભાવે છે, એટલે એને સખા ભાવે કે તમને રમતા નથી આવડતું. મહારાજ કે લે અમને રમતા નથી આવડતું, અમે હારા મારું રમીએ છીએ. મુક્તાનંદ સ્વામી કે આ તમારા જેવી ક્રિયા નથી. એ જ્યારે ઊભા થાય ને લોકો બેસે છે ને ત્યારે લોકોની દ્રષ્ટિ આના ઉપર જાય છે. બોલો, એવું છે ત્યારે ભગવાનની લીલા. પાઘ વિશે છોગા છેલાને કમર કસી કરી જોર રે. પાઘ વિશે છોગા રે ઉલટ સુલટ નટવર નાચે છે, ઉલટ સુલટ છે શ્રી હરિધર્મ કિશોર રસિયો રાસ રમે. શ્રી હરિધર રાસ જે રમાયો તે રમાયો, પણ બ્રહ્માનંદ સ્વામી જે છંદ બોલ્યા આજ સુધી કોઈ કોપી કરી શક્યા નહીં. સર સર પર સધર અમરતર વરધર વર કર મેલ કરે, આજ સુધી કોપી કરી શક્યા નથી. પરોક્ષમાં પણ આજ બોલ્યા કરે છે. શું છે એ ખબર નથી, ક્યાં ઉપર થયો એ ખબર નથી, પણ ગમે તેથી જાઓ આ રેણકી છંદ બનાવે, પહેલો છંદ બ્રહ્મ મુનિનો, અને એ રેણકી છંદની હજી સુધી કોઈ કોપી કર્યા નથી. શ્યામવરણ નિજ શરીરે સોનેરી શણગાર રે. શ્યામવરણ હે ગગન વિશે જેમ વીજળી ચમકે, ગગન વિશે જેમ શોભે શોભાએ મય પાર રસિયો રાસ રમે. જુઓ મહારાજે સોના ચાંદીના દાગીના પહેરેલા, એમાં નંગ જડેલ,
તે નંગ જડેલ મહારાજ જ્યારે રમે ત્યારે હાર આમથી, ત્યારે તો ક્યાં આવું લાઈટો હતી, દીવાના અંજવાડે, દીવાની માંડવડી વચ્ચે જાણે દીપક ઝાડ રે, ફર ફર જન્મ ફેરા ફરતા, કરતા રસની રાડ, રસિયો રાસ. આવી બધું વાતાવરણ હતું. અરે એમાં દીવાના પ્રકાશમાં આ હીરાનો જે પ્રકાશ પડે જાણે વીજળી ચમકતી હોય, અને એ બ્રહ્માનંદ સ્વામી સર સર પર સધર અમરતર વરતર કર ઘર મેલ કરે. આખો મને ફાવતો હતો. અત્યારે આ બધું અટપટું છે ભાઈ. એટલે આવા છંદ બોલ્યા આજ સુધીમાં કોઈ કોપી કર્યું નથી. વિદેશમાં જાઓ તો જ આજ ગવાય, પરોક્ષમાં જાઓ તો આજ ગવાય. આ છંદ જોટો ન મળી શકે. બોલો, અત્યાર સુધી કોઈ આનો જોટો કરી શક્યું નથી. આ સર સર પરદર, અને અર્થ પણ એટલો ગંભીર છે. એટલે મહારાજ કે શ્રીજી અને મુક્તાનંદ સ્વામી તો બહુ ગુણિયલ મહિમાવાળા સંત ને. મુક્તાનંદ કહે હરિ હરિજનની ગતિ છે ન્યારી, મુક્તાનંદ કહે હરિ હરિજન એને દેહદર્શી દેખે, એને દેહદર્શી દેખે પોતા જેવા સંસારી, એને દેહ દેહ દર્શને સુરાખાતને એટલું જ આ નટડીને શું કામ થાય. પણ જો એકાંતિક ભક્ત છે એ તો કે કામ થઈ ગયું મહારાજ, કામ થઈ ગયું. ગમે તેવી હોય પણ કામ થઈ ગયું. કેમ? દેહદર્શી દેખે પોતા જેવા સંસારી. બ્રહ્માનંદ સ્વામી આને વિશે વિશેષ કીર્તન કરતા કહ્યું, ત્રિગુણાતીત ફિરત તનુ ત્યાગી, ત્રિગુણાતીત ફિરત તનુ ત્યાગી, રીત જગત સે ન્યારી, રીત જગત સે ન્યારી. મહારાજ કે ત્રિગુણાતીત ફિરત તનુ ત્યાગી. આ જગતમાં તમારા જેવી ક્રિયા નહીં મળે. મહારાજ કે સાધુને મનુષ્ય જેવા ન કહેવાય, દેવ જેવા ન કહેવાય, તો મહામુક્ત છે. ત્રિગુણાતીત ફિરત તનુ ત્યાગી, રીત જગત છે ન્યારી. પણ જો કોઈને એનો સમાગમ થઈ જાય, બ્રહ્માનંદ સંતન કી સોબત, બ્રહ્માનંદ સંતન કી સોબત, મિલત હે પ્રગટ મુરારી, મિલત હે પ્રગટ મુરા. જગત મહી સંત પરમ હિતકારી, જગત મહી સંત પરમ હિતકારી. એટલા જ માટે મહાબળવંત માયા 64મા પ્રકરણમાં આ બહેનોએ, ગુજરાતની બહેનોએ ભગવાનની પાસે કેવું સરસ માગ્યું છે. ભગવાન અને ભગવાનના રીતની, ભગવાનના ભક્તની રીતને કોઈ કરી નહીં શકે. પણ મહારાજ મહાબળવંત માયા તમારી, તેને આવરિયા નર નારી. મહાબળવંત માયા તમ, તેને આવરિયા નર નારી. એવું વરદાન દીજીએ આપે, એહ માયા મને ન વ્યાપે. એવું દરદાન દી આપે, એહ માયા મને વળી તમારે વિશે જીવન વળી. એ છોકરો અવાજ નહીં કરતા, બેસો, વહેલા આવી ગયા. નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ દન, નાવે મનુષ્ય બુદ્ધિ કો ના. જે જે લીલા કરો તમે લાલ, જે જે લીલા કરો તમે, તેને માનું અલૌકિક ખ્યાલ, તેને માનું
ભગવાન અને ભગવાનના ભક્તનો અવગુણ ના આવે એના માટે આ દરરોજ યાદ કરવું આ પદ. ભગવાન અને ભગવાનના ભક્તનો અવગુણ સતસંગી જે તમારા કાવે તેનો કદીય ભાવ ન આવે, તેનો કદીય ભાવ. ભાઈ ત્યાગી પેલી શિક્ષકોને કે હંમેશા 6:30 પછી જ લાવવાના, 7:30 પછી લાવવાના. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ